સમગ્ર ગુજરાતની જનતા તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં, તમારા શહેરના મોહલ્લામાં જેટલા પણ દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય, જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય, લિસ્ટ બનાવો। આ ક્રાંતિ હવે ગુજરાતમાં રોકાવાની નથી। આ ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી દેશે। કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડવા દેવાની નથી। બહુ થયું। આપણી બેન દીકરીઓ, માતાઓ, અનેક બહેનો આપણી ગુજરાતના સિંદૂર લૂંટાયા, અનેક આપણી બેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ। લાલજીભાઈએ કીધું કોના કારણે? ફક્ત 200-500 આઈએસ આઈપીએસ ઓફિસરોની લાંચિયા ભ્રષ્ટ વૃત્તિના કારણે, ફક્ત એક મંત્રીને કમાવું છે એટલા માટે। કાલે રાहुलजीએ ટ્વીટ કરીને કહ્યું, कौन है जो गुजरात के गद्दारों को बचा रहा है? હું કહેવા માંગુ છું મારી વાણીને વિરામ આપતા પહેલા કે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર કહેવાય। આ ગદ્દારોની સામેની લડાઈ છે। અને ગઈ એફઆઈઆર આસામમાં કરી હતી, જ્યાં આ વખતે તોડી લેજો, અરુણાચલ પ્રદેશમાં કરી લેજો। તારો દંડો, તારી ગોળી, તારા કેસ, તારી જેલ બધા માટે અમે તૈયાર છીએ। પણ એક વસ્તુ યાદ રાખી લેજો, કબીર સાહેબે કીધું છે, माटी कहे कुंभार से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे। संगियो તમારા છોતરા કાઢવાનું મિશન એ શરૂ થઈ ગયું છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।